તો મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ભારતીય જહાજ મુંબઈ પરત ફર્યું છે। ક્રૂડ ઓઇલ સાથે એક જહાજ મુંબઈ પહોંચ્યું છે। ભારતીય જહાજોને પસાર થવા ઈરાનને મંજૂરી આપી દીધી છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થઈ શકશે ભારતીય જહાજ। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારતીય જહાજો છે તે પસાર થઈ શકશે એટલે ભારત તેનો વ્યાપાર ચાલુ રાખી શકે છે। પુષ્પક અને પરિમલ નામના આ જહાજ પસાર થયા હતા। આ બંને ભારતીય જહાજ બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી અને વાતચીત બાદ ભારતીય જહાજોને મંજૂરી આપવામાં આવી હોય તેવી માહિતી મળી રહી છે। ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર વચ્ચે વાતચીત થઈ હતી અને ઈરાને ભારતના જે જહાજ હશે તેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી વિગત છે। સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિજય, સૌથી મોટા સમાચાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતીય જહાજ પસાર થઈ શકશે એટલે તેલ ગેસની જે અછત છે એ હવે શું નહીં સર્જાય? બિલકુલ, આ સૌથી મોટા અને રાહતભર્યા સમાચાર છે। તો વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કૂટનીતિક જીતને દર્શાવતા પણ એક સંકેત છે, કારણ કે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટેની ઈરાને મંજૂરી આપી હોવાનો દાવો સૂત્રો તરફથી કરવામાં આવી રહ્યો છે અને એ દાવો એટલા માટે પણ પ્રબળ બને છે કારણ કે જે પ્રકારે વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી સાથે જે ટેલિફોનિક વાતચીત કરી હતી ને ત્યારબાદ બંને દેશો વચ્ચે એક સમન્વય સધાયો હતો અને તેના જ આધાર પરથી ભારતીય જે ધ્વજવાળા ટેન્કરો છે તેમને વ્યૂહાત્મક રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને એના જ અરસાની અંદર પુષ્ટિ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે પુષ્પક અને પરિમલ નામના બે જહાજ છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયા બાદ મુંબઈ પહોંચ્યા છે અને એના દ્રશ્યો પણ અત્યારે આપણી સમક્ષ આવ્યા છે, જેના કારણે આ દાવો છે તે વધુ પુષ્ટ થઈ રહ્યો છે અને ભારતીય જહાજોને હવે કોઈ પણ પ્રકારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા માટે ઈરાનની મંજૂરીની જરૂર નહીં રહે તે પ્રકારની જે પ્રકારની માહિતી સામે આવી છે તેના પરથી આ દાવો પુષ્ટ થઈ રહ્યો છે। એટલે ભારત માટે રાહતના સમાચાર છે કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે મોટાભાગની જે સપ્લાય ચેઇન અને પુરવઠો જે ખોરવાયો છે એ પુરવઠો ફરીથી પૂર્વવત થાય તે દિશાની અંદર હવે વધુ જહાજો જ્યારે પસાર થશે તેના કારણે ભારત પર જે સંભવિત પડકાર જે આવી રહ્યા છે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને લઈને એ સંભવિત પડકારો છે તે દૂર થશે અને તેનાથી દેશવાસીઓને પણ રાહત મળશે। જી વિજય, આભાર આપનો।